ના દંભ ના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. મિત્રો, મારો છેલ્લો વિડીયો જેને પણ જોયો છે એ તમામ મિત્રોને ખબર હશે કે એમાં મેં રેટ રેસ છોડવાની વાત કરી, શહેરી જીવનને છોડવાની વાત કરી અને કઈ રીતે મેં 4 વર્ષ પહેલાં શહેરી જીવનને તો છોડી દીધું, પરંતુ મહિનામાં 5-6 દિવસ અથવા તો વધુમાં વધુ એક સપ્તાહ એક કોન્ટ્રાક્ટ વશ એક સરકારી મીડિયા ચેનલમાં હું કામ કરતો હતો અમદાવાદમાં. તો ફાઇનલી 1 જૂન 31 મે અંતિમ દિવસ હતો. રેટ રેસને બાય બાય કહી દેવાનો, કેમ કે હવે અમદાવાદ પ્રસંગોપાત અમુક ત્યાં અંગત મિત્રો છે, ખરા અર્થમાં મિત્ર કહી શકાય, અથવા તો કોઈ શારીરિક વ્યાધિ હોય ત્યારે મેડિકલ માટે અમદાવાદમાં જવાનું થઈ શકે. બાકી અમદાવાદના જીવનને બાય બાય. તો રેટ રેસ મેં શા માટે છોડી એ માટે વિડીયો તમે જોઈ શકો છો. પ્લે લિસ્ટ છે વાત કરી હૃદય નીચોવીને. એ પ્લે લિસ્ટની અંદર તમને બધા જ એવા વિડીયો જેમાં હું હૃદય નીચોવીને વાત કરું છું એ જોવા મળશે. તો આજનું આપણું થંબનેલ અથવા તો શીર્ષક છે ગામમાં રાજા રહે છે, જંગલમાં મહારાજા. તો રેટ રેસ છોડ્યા બાદ ગામડે પરત ફર્યો છું અને મને લાગ્યું કે ગ્રામ્ય જીવન વિશે પણ વિડીયો બનાવવો જોઈએ. તો કેટલીક સકારાત્મક બાબતો છે, વાતો છે ગામડાના જીવનની, જે હું તમારી સાથે કરવા માગું છું. તો ગામડામાં રાજા એટલા માટે રહે છે કે અહીંના લોકો પાસે જે ફ્રીડમ છે, જે જીવન જીવવાની સ્વતંત્રતા છે, જે સમય છે, એ કદાચ શહેરોના લોકો પાસે નથી, અથવા તો દુનિયાના કોઈ પણ લોકો પાસે નથી. કેમ કે એગ્રીકલ્ચર જ એક એવો વ્યવસાય અથવા તો જીવનશૈલી હોઈ શકે કે જેમાં તમને આટલો બધો ફ્રી ટાઈમ મળે, આટલો બધો મી ટાઈમ મળે. તો મને એવું લાગે છે ગામડાના લોકો રાજા છે. અહીંયા લોકો કલાકો સુધી ગપ્પા મારે, એકદમ મસ્તીથી બેઠા હોય, અને વાર્ષિક આવક 5 લાખ, નાનામાં નાના ખેડૂતની વાર્ષિક આવક અત્યારે અહીંયા 4-5 લાખ રૂપિયા, 25, 30, 35, 40 લાખની વાર્ષિક આવક, કશું જ કરવાનું નહીં, આખો દિવસ રાજાની જેમ ફરવાનું, બુલેટ લઈ, બાઇક લઈ. તો એક બ્લેસિંગ છે. હવે ઘણા બધા એવું કહેશે કે ભાઈ એ તો જેની પાસે મિલકત છે, જમીન છે, એ લોકોને તમે કહી શકો કે ગામડામાં રાજા, જે લોકો પાસે આ બધું નથી. તો તમારી જાણ માટે કહી દઉં કે અમારા જે ખેત મજૂર છે, કેચ્યુઅલ લેબર, કે જેમની પાસે સંસાધનો નથી, જમીન કે એવું નથી, એ લોકોને પણ હું રાજા ગણું છું. કેમ કે એ લોકો પાસે પણ જીવન જીવવાની જે સ્વતંત્રતા છે ને, એ કદાચ શહેરોમાં વસતા લોકો પાસે નથી. કેમ કે અમારા જે કેચ્યુઅલ લેબર છે અથવા તો જમીન વિહોણા લોકો છે, વંચિત લોકો છે, એ સવારે 8થી બપોરના 12 વાગ્યા સુધી જ કામ કરે છે. 365 દિવસમાં 100 દિવસ જ એ લોકો મજૂરી પર આવે છે. અને આજે સવારે 8થી 12 સુધી કામ કરે, એમાં પણ એમને બ્રેકફાસ્ટ, લંચ 200-300 રૂપિયાની દાડી મજૂરી આપવામાં આવે. એ સિવાય મેં કહ્યું ને કે ભાઈ જે લોકો મોટા ખેડૂત છે એ બધાના છોકરાઓ બહાર ભણે છે અથવા તો સરકારી નોકરી કરે છે. તો એવી ઘણી બધી જમીન છે અહીંયા કે એ જમીન ઉપર એ ભાગવી જમીન રાખી અને સારા એવા પૈસા અમારા મજૂરો પણ કમાઈ રહ્યા છે અહીંયા. તો અહીંના જીવનમાં જે સુકૂન છે, શાંતિ છે, એટલે મેં રાજા કીધું. અમદાવાદમાં હું ગમે એમ કરું તો 12-1 વાગ્યા સુધી ઊંઘી ન શકતો. અહીંયા હું 9 વાગે મોડામાં મોડો રોજ રાત્રે ઊંઘી જાઉં. તો જે સ્લીપિંગ કોટા છે એ પણ સારો થઈ ગયો. પ્રદૂષણ છે નહીં, કોઈ પોપ્યુલેશન છે નહીં. અમદાવાદમાં જે જીવન 50,000નું છે, સર્વાઈવલની વાત કરું છું, લોઅર મિડલ ક્લાસને એક જે સામાજિક માળખાઓમાં સેન્ડવિચ બની અને સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં રહેવા માટે ત્યાં 50,000 જોઈએ મહિને. અહીંયા માત્ર 4,000 રૂપિયા, 3થી 4,000 રૂપિયા, અને એમાં સારામાં સારું જીવન તમને અહીંયા. મોબાઈલનું બિલ પણ મેં એડ કરી દીધું. મેક્સિમમ 4,000 રૂપિયા પકડો મહિનાના. અહીંયા તમે સારામાં સારું રાજા મહારાજાઓ જેવું જીવન જીવી શકો. ન્યુટ્રિશિયસ ફૂડ સાથે પ્રોટીન, લીલા શાકભાજી. તો ઓલ ઓવર એક ઇકોનોમી અહીંયા એવી છે. શહેરોની જેમ અહીંયા એવું નથી. શહેરોમાં કેવું છે કે મોલ કલ્ચર. શહેરમાં તમે તમારા ખીચામાં 5-6 હજાર રૂપિયા ન હોય તો બહાર ન નીકળી શકો. અહીંયા ગામડામાં તો તમે દિવસોના દિવસો વગર પૈસે જીવી જાઓ. બિલકુલ તમે સડક ઉપર આવી ગયા હોય તો તમને 1-2 વર્ષ સુધી ઉધારમાં ગ્રોસરી મળી જાય, કરિયાણું મળી જાય. છાશ ને એ તો બધું મફત હતું. કમનસીબે મૂડીવાદી વ્યવસ્થાઓ અને પૈસો એટલો હાવી થતો જાય છે કે હવે છાશ મફત નથી, છાશ વેચાવા માંડી હમણાં. બાકી 10 વર્ષ, હું 30 વર્ષનો થયો ત્યાં સુધી તો છાશ વગેરે પણ અહીંયા મુફત નિઃશુલ્ક હતું. તો જીવન
મૂડીવાદની વ્યવસ્થાઓથી હજુ પણ બચેલું છે. મૂડીવાદ અહીંયા પણ પહોંચ્યો છે. એટલે મેં જંગલમાં રહેતા લોકોને મહારાજા કહ્યા છે. કેમ કે હવે ગામડાઓ પણ અમુક અંશે અર્બન થતા જાય છે, માનસિકતા અર્બન થતી જાય છે. જંગલમાં તો મહારાજા રહે છે. કેમ કે જંગલના લોકો, ગામડામાં કમસે કમ અમારી પાસે શુદ્ધ હવા અને શુદ્ધ પાણી છે, પણ શુદ્ધ ભોજન નથી. બહુ જ પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થાય છે ગામડાઓમાં પણ જંગલોમાં, ડાંગ જેવા જિલ્લાઓમાં અને ઘણા બધા ટ્રાઇબલ બેલ્ટમાં હજુ પણ પેસ્ટિસાઇડ્સના ઉપયોગ વિના ઓર્ગેનિક ફાર્મિંગ થઈ રહ્યું છે. એ લોકો પાસે જેટલું શુદ્ધ ખાવાનું છે એટલું શહેરોમાં મોટા મોટા બંગલામાં રહેતા લોકો પાસે નથી. તો એટલે એ લોકોને હું મહારાજા કહું છું. ઝરણાઓ, નદીઓ પ્રકૃતિની ગોદ છે. એવોલ્યુશનમાં કરોડો વર્ષો સુધી શરીર આપણું જે રીતે ડેવલપ થયું, એ શરીર જંગલોમાં પ્રકૃતિની વચ્ચે રહેવા માટે ટેવાયેલું છે. તો એ લોકો મૂળ સ્વરૂપે શરીરને જ્યાં રાખવું જોઈએ, માનવને જ્યાં રહેવું જોઈએ ત્યાં રહે છે. એટલે હું કહું છું કે જંગલમાં તો મહારાજા રહે છે, એમના જીવનમાં જે શાંતિ છે. પણ મિત્રો, ગામડું અને જંગલ આ બધું મૂડીવાદી વ્યવસ્થાઓ ધીમે ધીમે ખતમ કરવા માગે છે. એટલે ગામડા અને જંગલમાં રહેતા, વનમાં રહેતા બધા જ લોકોને હું હાથ જોડી વિનંતી કરું છું કે તમે જ્યાં રહો છો ને એ જ જીવન શ્રેષ્ઠ છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ આવનારા દિવસોમાં 70% લોકો, ભારતની જે કુલ વસ્તી છે એમાંથી 70% લોકો શહેરોમાં વસી જશે. હાલ 30-35% વસ્તી શહેરમાં છે ટોટલ પોપ્યુલેશનમાં. તો પણ તમે શહેરોમાં એટલી બધી ગીચતા, એટલી બધી ગંદકી, એટલું બધું પ્રદૂષણ કે તમારું જીવવું અઘરું છે. તો આવનારા દિવસોમાં તો કેટલું બધું જીવવું દુષ્કર બનશે. તો બસ બંને જણાને, જંગલમાં રહેતા, ગામડામાં રહેતા લોકોને કહીશ, તમે જ રાજા છો, તમે જ મહારાજા છો, તમે દુનિયાના સૌથી ભાગ્યવાન લોકો છો. તમારી જગ્યા છોડી અને શહેરમાં કીડા મકોડા બનવા માટે ન જશો.